1952 થી એમના પિતા થી મોડીને શેઠ સાહેબ સુધી જેમણે 5 વર્ષ સુધી આપણી પાટણ લોકસભાની ચિંતા કરી છે, વિકાસની ચિંતા કરી છે। આપણી લોકસભામાં પણ આપણા વિસ્તાર માટે પાણીનો પ્રશ્ન હોય, રેલવેનો પ્રશ્ન હોય કે તમામ પ્રશ્નો માટે એમણે 5 વર્ષ માટે અને નાનામાં નાનો કાર્યકર પણ એમની પાસે ગયો હોય તો એને ફોન ઉપાડી એનું માન સન્માન જળવાય, એને જે કામ હોય કે સામેથી એને બોલાવી એને કામ કર્યું છે। આપણા લોકપ્રિય ઉમેદવાર ભરતસિંહ ડાભી સાહેબ આપણા સૌના અને વર્ષોથી આપણી વચ્ચે રહીને જાહેર જીવનમાં કામ કરતા એપીએમસીના ચેરમેન માનનીય અમદાભાઈ પટેલ સાહેબ, જેને આપણે ફાયર પ્લાન્ટ નેતા કહીએ છીએ અને વિસ્તાર માટે અને બ્રહ્મ સમાજના સમગ્ર બ્રહ્મ સમાજના પ્રદેશના નેતા, આપણી ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન એવા ગોળભાઈ શિરવાડિયા સાહેબ, ડીડી ઝાલેરા સાહેબ, છેક રાધનપુરથી આપણી વચ્ચે પ્રભારી તરીકે કોંગ્રેસ વિધાનસભામાં વધાર્યા છે, વર્ષોથી પાર્ટીનું કામ કર્યું છે એવા બાબુભાઈ ચૌધરી સાહેબ, અહીં આપણા ખૂબ ઉત્સાહી પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને જે મંચસ્થ સૌ સન્માનીય મહાનુભાવો અને મારી સન્મુખ જે બેઠા છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના કે જેમને રાષ્ટ્રની ચિંતા છે એવા સૌ વંદનીય દેવથી દુર્લભ કાર્યકર મિત્રો વધારે વાતો આપણા સિનિયર આગેવાનો કરશે, પણ આ ચૂંટણી માટે આપણે સૌ 7/5/2024 ના દિવસે ગરમી છે અને ગરમીના સમયમાં પણ આ રાષ્ટ્ર માટે આપણા જે વિશ્વ વૈશ્વિક નેતા છે નરેન્દ્રભાઈ મોદી માટે આપણે સૌ 7મી તારીખે આ નાથપુરા ગામમાંથી આજુબાજુમાંથી બધા જે આગેવાનો છે આજુબાજુના ગામમાંથી વોટ અપાવી અને આપણે સૌ આમ તો ગઈ વખતે પણ તમે બધાએ તમારી બધાની મહેનતથી, કાર્યકરોની મહેનતથી આપણા ડાભી સાહેબ 2 લાખ વોટે જીત્યા હતા, પણ આ વખતે આપણા CR પાટીલ સાહેબે જે ટાર્ગેટ આવ્યો છે 5 લાખનો અને આ મોદી સાહેબનું વતન છે, આપણા સૌના માટે ગૌરવ છે। એટલે આખા ભારતમાં એક એવી ઇમેજ ઊભી થાય કે આપણા ડાભી સાહેબ કહે છે કે હમણાં અમારા બધા આગેવાનો કહે છે કે હું 7 લાખ વોટે જીતવાનો છું, તો એમણે જે નક્કી કર્યો છે, એમણે જે ટાર્ગેટ કર્યો છે, તો આપણે આપણી લોકસભા 7 લાખ વોટે જીતીએ એવી વિનંતી કરવા માટે સૌ આગેવાનોએ વધાર્યા છે। તો આપ સૌ મિત્રોને વિનંતી કે આપણે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના પ્રયત્નો કરીએ।